સુદામા ચરિત્રની કથા બાપજી આ બે મિત્રોની કથા મને કઈ સંભળાવો, મારે બે મિત્રોની કથાને સાંભળવી છે. આ બે મિત્રોની કથા સાંભળવી છે. શબ્દો સાંભળ્યા એટલે સુખદેવજી મહારાજ કહે છે, રાજા સાંભળ. જ્યારે ભગવાન કૃષ્ણ અને દાઉજી મહારાજ શાંતિપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા ત્યારે એને સુદામા નામના એક બ્રાહ્મણ હતા, એના મિત્ર હતા. પણ એ સુદામાની ઓળખાણ કરાવતા ભગવાન વેદવ્યાસ બાદરાયણ બોલ્યા છે ભાગવતમાં, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુદામા નામના બ્રાહ્મણ પ્રશાંતાત્મા છે, આનંદિત જીવડો છે, જીતેન્દ્રિય છે, ખૂબ જ્ઞાની છે, ખૂબ ભક્તિવાળા છે. પણ આ સુદામા બ્રાહ્મણ અત્યંત ગરીબ છે. રહેવા માટે નથી સારું મકાન, પહેરવા માટે નથી પૂરા કપડા અને જમવા માટે નથી જુવાર. અત્યંત ગરીબ પરિસ્થિતિ છે. પણ ભાગવતકાર એમ કહે છે, સુદામાને કોઈ બ્રાહ્મણને કોઈ ગરીબ કહી અને ક્યારેય તમે એને ગાળો ન દેશો, એનું અપમાન ન કરશો. સુદામા પાસે પૈસાની સંપદા નહોતી, પણ ભક્તિનું ધન અમાપ હતું. આટલી ગરીબાઈ છે, નથી જમવાના માટે અનાજ, છતાં પણ કેટલો પવિત્ર બ્રાહ્મણ, કેટલો કર્મનિષ્ઠ બ્રાહ્મણ. એને પ્રતિજ્ઞા કરી છે, એને વ્રત લીધું છે, અયાચક વ્રત. મરું પણ જિંદગીમાં કોઈ દિવસ માગું નહીં. અયાચક વ્રત લીધું છે. અને કેવું તો કહે છે, 2 હાથ વાળા પાસે તો ન માગું, પણ 1000 હાથ વાળા હરિ પાસે પણ કોઈ દિવસ મારા હાથ ન ફેલાવું, ક્યારેય માંગુ નહીં. આ દુનિયામાં માંગવાથી વસ્તુ બધી મળે કદાચ, પણ માંગવાથી જે વસ્તુ મળે એમાં જે આનંદ મળે, અને ભાગ્યમાં હોય અને જો સામેથી મળી જાય તો એનો આનંદ સાહેબ બેમાં એક જમીન અને એક આસમાનનો ફરક હોય છે. હા, તમને જે વસ્તુ પસંદ છે, જે તમને અતિ પ્રિય છે, કદાચ તમે માંગવાથી મળશે તો તમને થોડી વાર માટે આનંદ મળશે, જિંદગીભરનો આનંદ એમાં નહીં હોય. આપણે કોઈને કહીએ કે ભાઈ તમે મારી સાથે સંબંધ રાખો ને, તમે મારી સાથે રહો ને, આપણે એને એમ કહીએ તમે મારી ભેગા રહ્યો, અને પછી આપણી ભેગા રહી, એમાં જે આનંદ મળે, અને આપણને ઈચ્છા હોય કે આ માણસ મારી ભેગો રહે, અને જ્યારે સામે ચાલીને માણસ આપણી પાસે આવે ત્યારે જે આનંદ મળે ને, એમાં બહુ અનુભૂતિ સાહેબ અલગ હોય છે. બહુ અનુભૂતિ અલગ હોય છે. અયાચક વ્રત લઈને સુદામા બ્રાહ્મણ બેઠા છે, કોઈની પાસે માંગે નહીં. સુશીલા નામની એની પત્ની છે, 2 બાળકો છે. એક વખતના સમય બન્યું એવું, સુશીલાના 2 બાળકોએ 2 દિવસથી ભોજન નથી કર્યા. મા પાસે આવીને માને સાડીનો છેડો પકડીને કહે છે, મા જમવાનું આપને, બહુ ભૂખ લાગી છે. સુશીલા એ જ સમયે બાળકો સામેથી નજર ઉતાડીને ભગવાન આકાશ તરફ નજર કરીને કહે છે કે હે ભગવાન, તમારે જો મને માં બનાવી હતી ને તો મારા બાળકોને હું જમાડી શકું ને
એટલું તમારે મને અનાજ આપવું હતું, અને તમારે જો આટલી જ ગરીબ પરિસ્થિતિ આપી હતી કે જમવા માટે અનાજ પણ ન હોય, તો હે ભગવાન તમારે મને માનવતી બનાવી, કારણ મારા દીકરાઓનું દુઃખ મારાથી નથી જોયું જવાતું. સુશીલાને યાદ આવે છે, મારા પતિ એમ કહેતા હતા કે મારે એક મિત્ર હતો બાળપણમાં, દ્વારિકાવાળા મારા મિત્ર હતા. એટલે પોતાના પતિને કહે છે, સાંભળ્યું પતિદેવ, તમે કહેતા હતા ને કે દ્વારિકાવાળો તમારા મિત્ર છે. અરે હા સુશીલા, મારો બાળપણનો મિત્ર છે. અમે સાંદીપણી ઋષિના આશ્રમમાં સાથે ભણતા. તમે દ્વારિકા જાઓ ને. અરે સુશીલા, તમે તો સમજુ છો, અને સમજેલા માણસનું શું સમજાવવું. તમને તો ખબર છે મારે અયાચક વ્રત છે. હું મરું પણ કોઈ દિવસ કોઈ પાસે માંગુ નહીં. મારે અયાચક વ્રત છે. અરે નાથ, હું તમને માંગવા જવાનું ક્યાં કહું છું. હું તો માત્ર તમને તમારા મિત્રને મળવા જવાનું અને દ્વારિકાના નાથના દર્શન કરવા જવાનું કહું છું. કારણ કે સુશીલાને ખબર હતી કે મારો પતિ આવા ઢંગમાં ત્યાં જશે ને, એટલે પેલો તો દ્વારિકાવાળો અંતર્યામી છે, ઓળખી જશે. એટલે કંઈકનું કંઈક મારા પતિને આપશે ને, તો મારા બાળકોને મારે ભોજન મળી જશે. હું તમને માગવા જવાનું નથી કહેતી, હું તો તમને તમારા મિત્રને મળવાનું અને દ્વારિકાના નાથના દર્શન કરવા જવાનું કહું છું. એટલે સુદામાએ એક વાક્ય બહુ સુંદર કીધું છે, સુશીલા, તમે જો મને દ્વારિકાના નાથને દર્શન કરવા જવાનું કહેતા હોય ને, તો મારે દ્વારિકાવાળાના દર્શન કરવા માટે દ્વારિકા જવાની જરૂર નથી પડતી. કારણ હું પોરબંદરમાં મારા ઘરમાં બેસી અને આંખો બંધ કરું ને, તો દ્વારિકાવાળો મને અહીંયા જ દેખાય છે. મારે દ્વારિકા જવાની જરૂર નથી પડતી. મને દ્વારિકાવાળો અહીંયા દેખાઈ જાય છે. પણ સુદામા બ્રાહ્મણને પણ થયું કે મારી પત્ની છે, લગ્ન થયાના કેટલા વર્ષો થયા, આજ દિવસ સુધી કોઈ દિવસ કોઈ માંગણી કરી નથી. આજ પહેલી વાર મારી પાસે કશુંક માંગ્યું છે. આજ પહેલી વાર મારી પાસે કશુંક માંગ્યું છે, તો લાવને આપી દઉં એને, એની ઈચ્છા પૂરી કરું. સુદામા બ્રાહ્મણ જવા માટે તૈયાર તો થઈ જાય છે, મનમાં નક્કી કરે ચાલ જાવું. પણ વળી પાછો વિચાર આવ્યો કે કોઈના ઘરે જવું હોય તો ખાલી હાથ ન જવાય. કોઈના ઘરે જવું હોય તો ખાલી હાથ ન જવાય. કંઈક લઈને જવું જોઈએ. શું લઈ જાવ સુશીલા? ઘરમાં તો કઈ છે નહીં. કદાચ હું ત્યાં કૃષ્ણ પાસે જાઉં, કૃષ્ણના લગ્ન થઈ ગયા હોય, એને ત્યાં બાળકો હોય અને બાળકો મારી પાસે આવે, તો હું બાળકોને શું આપું? ઉભા પતિદેવ, હમણાં આવી. દોડતા દોડતા સુશીલા પડોશમાં ગયા છે. પડોશમાં જઈ અને એક ખોબો ચોખાના પૌવા માંગી લાવ્યા છે, અને એ ઉછીના લઈ આવ્યા હો. કારણ સુશીલાને ખબર હતી કે મારો પતિ દ્વારિકા જશે ને, એટલે ખાલી હાથે પાછો નહીં આવે. કારણ દ્વારિકા વાળો તો બહુ દયાળુ છે, બહુ દયાળુ છે કૃષ્ણ. એટલે ઉછીના લઈ આવ્યા. પડોશમાં કહેતા આવ્યા છે, બેન અત્યારે મને થોડાક પૌવા ઉછીના આપો ને, જ્યારે અમે લઈ આવશું ને ત્યારે તમને પાછા આપશું. આ સુશીલાને ભરોસો હતો કે મારો પતિ ખાલી હાથે નહીં આવે. એમ આપણને આપણી જાત ઉપર ભરોસો હોવો જોઈએ સાહેબ. આપણને આપણી જાતમાં પણ સાહેબ ક્યારેક ક્યારેક ભરોસો નથી હોતો. પોતાની જાત ઉપર ક્યારેક ભરોસો રાખતા પણ શીખો સાહેબ. માત્ર નસીબ ઉપર ભરોસો ન રાખો.
એના માટે એક બહુ સુંદર મજાનું આજે મને એક વાક્ય જડ્યું એટલે હું લેતો આવ્યો છું. તમને એમ થતું છે ને આ કઈ વાતતા હશે, આખો દી તો આમ નામ રખડતા હોય છે, રાતે 3-3 વાગે હોવાનું, વાંચતા કઈ હશે? પણ બહુ શોખ છે મને વાંચવાનો છે. સવારમાં ઉઠીને મારું કામ પતાવીને હું બુક લઈને જ બેઠો. મારી પથારીમાં હું તો હોય ને તો મારી પથારીમાં જ બુક હોય, મારી ગાડીમાં બુક હોય, કારણ કે મારે સમાજને કંઈક આપવું છે સાહેબ. અને જ્યાં સુધી મારી તૈયારી નહીં હોય તો અહીંયા તો બહુ મોટી પરીક્ષા થાય છે. તો અને આ પરીક્ષામાં પાસ થવું જરૂરી છે. એટલે હું આજે એક લેતો આવ્યો છું કે તારા માર્ગનું તું ખુદ નિર્માણ કર, તારા માર્ગનું તું ખુદ નિર્માણ કર, લક્ષ્યને પામવા તું શ્રમ વારંવાર કર. તમે જિંદગીમાં કોઈ કામને આરંભો ને તો કદાચ સફળતા ન મળે ને એક વારમાં તો ચિંતા ન કરવી, બીજી વાર પ્રયત્નોથી ન હારી જવું સાહેબ. પ્રયત્ન એટલા કરો કે તમારી મંજિલ તમારા પ્રયત્નોની સામે હારી જાય સાહેબ. તમારી મંજિલ તમારી જીત થઈ જાય. એક નાની એવી કહેવત છે, લોખંડના સળિયાને વાળવા માટે થઈ એને ગરમ થવાની તમે રાહ ન જુઓ. આ પંક્તિને તમારા જીવનમાં લખી રાખજો, બહુ બહુ ઉપયોગી થશે જીવનમાં. લોખંડના સળિયાને વાળવા માટે થઈ અને તમે એને ગરમ થવાની રાહ ન જુઓ, પણ હથોડાના ઘા એટલા કરો ને કે સળિયો આપોઆપ ગરમ થઈ જાય અને પછી વળી જતો હોય સાહેબ. લોખંડના સળિયાને તમે ગરમ થવાની રાહ ન જુઓ, તમારા હથોડાના ઘા જેટલા હોવા જોઈએ કે સળિયો આપોઆપ વળી જાય. માટે તારા માર્ગનું તું ખુદ નિર્માણ કર અને લક્ષ્યને પામવા તું શ્રમ વારંવાર કર. સફળતા મળશે પછી તને જિંદગીભર, સફળતા મળશે તને પછી જિંદગીભર. ભાગ્ય કરતા તું તારી જાત ઉપર થોડો ભરોસો કર, ભાગ્ય કરતા તારી જાત ઉપર તું થોડો ભરોસો કર. આપણે તો ભાગ્ય ઉપર જ બેઠા હોય, ભાગ્યમાં હશે તો મળશે. અરે ભાગ્યમાં તો હોય પણ નસીબમાં હોય પણ પરિશ્રમથી લખ્યું હોય. એક જણો હમણાં મારી પાસે જન્માક્ષર કઢાવા આવ્યો, એટલે મેં એના જન્માક્ષર કાઢ્યા. એટલે મેં એના જન્માક્ષર જોઈને મને વળી કહેવાય ગયું કે મેં કીધું ભાઈ તારે તો જેકપોટ છે. કે કેમ? મેં કીધું તારે તો 7-8 મહિનામાં તો લોટરી લાગવાની છે, 2-5 લાખ રૂપિયાની તારે લોટરી લાગશે. માણસ ખુશ થઈ ગયો. એ તો હરખાતો ગયો. હવે 2-5 મહિનામાં 2-5 લાખ રૂપિયાની લોટરી એટલે 5-7 મહિના થઈ ગયા, વળી 1-2 મહિના થઈ ગયા, 8-9 મહિનાનો સમય થયો ને એટલે મને ગોતતો આવ્યો. હું જ્યાં કથામાં તો ન્યા આવ્યો બાપભાઈ, હું જ્યાં કથામાં તો ન્યા આવ્યો. એટલે ઉતારે આવ્યો પાછો. એટલે હું એને ઓળખ્યો નહીં. એટલે મને કીધા દાદા મને ઓળખા. મેં કીધું નહીં ભાઈ તારો ચહેરો મને ભૂલાઈ ગયો છે. આમ જોયો હોય એવું મને લાગે છે, કારણ કે આખો દિવસના કેટલા ચહેરાઓ ફરે આમાંથી. ઘણા લોકો આવીને કે હવે તમે મોટા થઈ ગયા ને એટલે તમે મને ન ઓળખો. એટલે હું ન્યાન છું હજી, પણ હવે મળનારા વ્યક્તિઓ વધી ગયા છે એટલે કદાચ ચહેરો ભૂલાઈ ગયો હોય. શાનું દુઃખ લગાવે છે એમાં? એટલે મેં કીધું ભાઈ તારો ચહેરો મને યાદ છે પણ મને આમ અહીંયા છે પણ હોઠ નથી આવતું. અરે હું તમારી પાસે જન્માક્ષર જોડાવા આવ્યો હતો તે દી, અને તમે મને કીધું તું કે મારે લોટરી લાગવાની છે. મેં કીધું હા લાગી કે નહીં તારે લોટરી? એ કે કાંઈ લાગી નથી, 8 મહિના વી ગયા, તમે તો 5-7 મહિનાનું કહેતા. તમે તો કહેતા હતા 5-7 મહિનામાં લોટરી લાગી જાય. આ 8-9 મહિનાનો સમય થઈ ગયો, હજી લાગી નહીં. એટલે મેં એને પૂછ્યું તે લોટરી હેની લીધી છે, કઈ ટિકિટ લીધી છે? તે લોટરી કેટલા રૂપિયાની લીધી? એ કે મેં લોટરી નથી લીધી. તો લીધા વગરની તારે લોટરી લાગે? સમજાય છે મારી કહેવાની વાત?
તારા ભાગ્યમાં તો ઘણું બધું લખ્યું છે, પણ કદાચ ભાગ્યની સાથે લખ્યું પણ હોય પરિશ્રમથી મળશે. માટે પરિશ્રમ ક્યારે જિંદગીમાં ન છોડતો. ભાગ્ય ઉપર ભરોસો કરવા કરતા તારી જાત ઉપર ભરોસો કર, તારી મહેનત ઉપર ભરોસો કર, તારું ભાગ્ય પણ તને લખીને આપી દેશે. ઘણા લોકો બોર્ડ હેઠે જઈને બેસી જાય, મોઢું ખુલ્લું રાખે, હમણાં બોર પડશે, હમણાં પડશે. પડે ને બરાબર પવન આવે ને તો બોર બાજુમાં પડે. એની કરતા ભલે ને એક કાંટો વાગે લઈ લે, એની મીઠાશ હશે. અને દુઃખ વેઠીને જે બોર ખાધું હશે ને એને તમને અનુભવ હશે, એની તમને સુખ બહુ હશે. ભરોસો રાખજો સાહેબ પોતાની જાત ઉપર કે મારું આદરેલું કામ અધૂરું નહીં રહે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછી, અરે આ જન્મમાં નહીં તો ઓલા જન્મમાં પણ સાહેબ તમારી ઈચ્છા પૂરી થશે. મેં અગાઉ પણ તમને કીધું હતું ને આ વાત કે ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે છે. આ જન્મે નહીં તો ઓલા જન્મે, પણ ઈચ્છા તો પૂરી થાય જ, એમાં કોઈ સંશય નથી. એટલે સુશીલા બરાબર એ પડોશમાંથી પૌવા માગીને લાવ્યા. પૌવાની પોટલી બનાવી અને સુદામા બ્રાહ્મણને આપે છે કે લો પતિદેવ, આ પૌવાની પોટલી તમે લેતા જાઓ. અરે સુશીલા, કનૈયો મહેલમાં રહેતો હોય અને મારે એને આ પૌવા આપવા? અરે તમને જો આ પૌવા આપવામાં શરમ આવતી હોય ને તો મારું નામ આપજો, એને કહેજો આ તારી ભાભીએ તારા માટે મોકલાવ્યું છે. દુબળું પાતળું શરીર છે, હાવ પગમાં પગરખા નથી, અંગ ઉપર પૂરા કપડા નથી, નાની એવી એક પોતડી છે, માથે એક નાનું એવું ફાળિયું નાખ્યું છે, ડાબા ખંભે જનોઈ લટકે છે. લાકડીના ટેકા વગર માણસ ચાલી શકે એમ છે નહીં, કારણ શરીરમાં માત્ર હાડકા ને ચામડા છે, લોહી નથી. છતાં પણ માણસ કોઈ દિવસ કોઈની પાસે માંગવા નથી ગયો, અયાચક વ્રત લઈને બેઠો છે. ચાલતા ચાલતા નીકળે છે. પોરબંદરની બહાર નીકળ્યા અને દ્વારિકાના માર્ગ ઉપર ચડ્યા. થોડું ઘણું હજી ચાલ્યા ને ત્યાં સુદામદેવ બ્રાહ્મણ સાવ થાકી ગયા છે, એકદમ થાકી ગયા. વૃક્ષના છાયા નીચે બેસી ગયા અને વિચાર કરે છે, હું ક્યારે પહોંચીશ દ્વારિકા? દ્વારિકા પહોંચીશ કે નહીં પહોંચું? ખૂબ વિચાર કર્યા. વિચારમાં ને વિચારમાં સુદામા બ્રાહ્મણને નિંદ્રા આવી ગઈ. વિચારમાં ને વિચારમાં સુદામા બ્રાહ્મણની નિંદ્રા આવી ગઈ ને એ સમયે આ બાજુ ભગવાન નારાયણને ખબર પડી કે સુદામો દ્વારિકા જાય છે. એટલે ભગવાને ગરુડજીને આજ્ઞા કરી કે જાઓ ગરુડ, પોરબંદરની બહાર દ્વારિકાના માર્ગ ઉપર એક બ્રાહ્મણ સુતા છે, એ બ્રાહ્મણને ત્યાંથી લઈ અને દ્વારિકાની બહાર પધરાઈ આવો. ગરુડજી મહારાજ ગયા, સુદામા બ્રાહ્મણને લઈ દ્વારિકાની બહાર એક વૃક્ષ નીચે સુવાડી દીધા છે. ગરુડજી ગયા છે. સુદામા બ્રાહ્મણ ઘણી વાર પછી જાગ્યા છે, વળી પાછા ચાલતા થયા. થોડુંક અમથું ચાલ્યા ને હજી ત્યાં બરાબર સામે એક નવી નગરી દેખાય છે. સામે એક નવી નગરી દેખાય છે. વિચાર કરે છે આ કયું શહેર હશે? ચાલતા ગયા અને સામે વટે માર્ગો મળ્યા ને તો વટે માર્ગોને પ્રશ્ન કર્યો છે, ભાઈ આ કયું શહેર છે, આ કઈ નગરી છે? ભૂદેવ, આ તો દ્વારિકા છે. દ્વારિકા છે? આટલું જલ્દી? ભરોસો ન બેઠો. વળી આગળ ચાલતા થયા, વળી બીજા 2-5 વટે માર્ગો નીકળ્યા. એને પ્રશ્ન કર્યો, હે ભાઈ આ કયું ગામ છે, આ કયું શહેર છે? ભૂદેવ, આ તો દ્વારિકા છે. હે, દ્વારિકા આવી ગયું? આટલું જલ્દી? આશ્ચર્ય પામી ગયા સુદામા બ્રાહ્મણ. પૂછતા પૂછતા આવે છે અને દ્વારિકાની અંદર આવે છે અને એક માણસને પૂછે, હે ભાઈ આ દ્વારિકાના નાથનો મહેલ ક્યાં છે? ભૂદેવ, સામે જુઓ 52 ગજની ધોળી ધજા જે ફરકે ને, બસ એ જ ભગવાન કનૈયાનો કૃષ્ણનો મહેલ છે. એ કૃષ્ણનો મહેલ છે. ધોળી ધજાને જોઈ અને સુદામા બ્રાહ્મણને તો અતિશય આનંદ થયો. આનંદની અનુભૂતિ થઈ અને આમ પણ તમે જોજો, પગપાળા જે સંઘ જાતો હોય ને ગમે તેટલો થાકી ગયો હોય, પણ જે મંદિરે જવાના હોય ને એ મંદિર દૂરથી પણ એના માત્ર મંદિરની ધજા દેખાય ને તો એ માણસનો બધાનો લોકોનો થાક ઉતરી જાય. કારણ અમારું મંદિર આવી ગયું, અમારી મંજિલ આવી ગઈ, અમારું ભગવાનનું ધામ આવી ગયું. થાક ઉતરી જતો હોય છે.
સુદામા બ્રાહ્મણને પણ નવું તેજ શરીરમાં આવી ગયું હોય એમ ચાલવા લાગ્યા. પૂછતા પૂછતા ભગવાનના હવેલીએ આવે છે. દરવાજે બે દ્વારપાળો છે અને આવીને પ્રશ્ન કરે છે, ભાઈ દ્વારિકાના નાથનો મહેલ આ છે? હા ભૂદેવ. મહારાજ છે અંદર? કૃષ્ણ છે? હા છે ને, મારે ને મળવું છે. દ્વારપાળ કહે છે, ભૂદેવ અત્યારે તો બપોર થયા, હવે આજે અંદર ન જવા દેવા. અત્યારે તો અમારા મહારાજ ભોજનમાં હોય અથવા તો આરામમાં હોય, વિશ્રામ કરતા હોય, અત્યારે અંદર ન જવા દેવાય. તમારે દાન જોઈતું હોય તો હું દાન આપી દઉં. અરે ભાઈ મારે દાન નથી જોઈતું, મારે તો કનૈયાને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે. ભૂદેવ બધાય આવું જ કહે છે, અમારે એને મળવું છે, દાન નથી જોઈતું. પછી અંદર જવા દઈએ ને એટલે તરત જ કંઈક નું કંઈક માગીને લાવે છે. ભાઈ હું કઈ માગવા નથી આવ્યો, મારે તો કનૈયાને મળવું છે, હું કનૈયાનો મિત્ર છું. મિત્ર છું એટલા શબ્દ સાંભળ્યા ત્યાં દ્વારપાળ ખડખડાટ હસી પડ્યો અને કહે છે કે અરે મહારાજ, અમારા મહારાજને આવા મિત્રોની ક્યાં તાણ છે કે તમારા જેવો દુબળો પાતળો મિત્ર કરે? જુઓ તો ખરા, તમારા શરીર ઉપર નથી પૂરા કપડા, નથી તમે ભોજન કર્યું હોય એવું લાગે, ઘણા દિવસથી જમ્યા નથી, ગરમી તમને મગજમાં ચડી ગઈ છે, હાલો જમાડી દો. ના ભાઈ મારે જમવું નથી, મારે કનૈયાને મળવું છે. પણ પેલો દ્વારપાળ જરા થોડો ગરમ મિજાજનો માણસ હતો એટલે એમણે સુદામા બ્રાહ્મણનું અપમાન કરી કહે છે કે તમારે જો દાન દક્ષિણા ન લેવા હોય, જમવું ન હોય તો અહીંથી ચાલ્યા જાઓ. તમારા જેવા આખો દિવસ અમારો જીવ ખાય છે. સુદામદેવને અપમાન કર્યું, પણ બીજો જે દ્વારપાળ હતો જરા થોડો વિવેકી હતો. ભાઈ શું કરે છે તું? આ ગમે તેમ તો એ બ્રાહ્મણ છે, બ્રાહ્મણનું અપમાન ન કરાય ક્યારેય. બ્રાહ્મણ સદૈવને માટે વંદનીય છે, બ્રાહ્મણ સદૈવને માટે પૂજનીય છે. બ્રાહ્મણની તમે ક્યારેય નિંદા ન કરશો, બ્રાહ્મણનું ક્યારેય અપમાન ન કરશો. બે હાથ જોડી સુદામા બ્રાહ્મણને વંદન કરતા કહે છે, ભૂદેવ માફ કરજો, આ ભાઈ જરા તમને વધારે બોલી ગયો, એના બદલામાં હું તમારી પાસે માફી માંગુ છું, હું ક્ષમા માંગુ છું. સુદામા બ્રાહ્મણ કહે છે, કઈ વાંધો નહીં ભાઈ. પેલો બીજો દ્વારપાળ કહે છે, ભૂદેવ એક કામ કરો, તમારે અંદર જવું છે ને તો તમે ક્યાંથી આવો છો અને તમારું શું નામ છે આ મને કહો, એટલે હું મારા મહારાજને જઈને તમારો સંદેશો આપું. જો કહેશે ને કે અંદર આવવા દો તો હું તમને અંદર આવવા દઈશ, નકર અંદર નહીં જવા દઉં. ભલે ભાઈ કઈ વાંધો નહીં, એક કામ કરો, તમે દ્વારિકા વાળાને જઈને એટલું કહો ને, હું એનો મિત્ર છું, પોરબંદર થી આવું છું અને મારું નામ સુદામો છે. ભલે ભૂદેવ આપ અહીં જ ઉભા રહ્યો. પેલો દ્વારપાળ અંદર જાય છે. એ સમય ભગવાન ભોજન કરી પરવારી ઝૂલા ઉપર બેઠા છે. અષ્ટપટરાણીઓ ભગવાનને ચમર ઢોળે છે અને એમાં રૂકમણી પાનનું બીડલું દેવા માટે ભગવાનને આવે છે. અને એ સમય ભગવાનને પેલો દ્વારપાળ આવીને કહે છે, ભગવાન દ્વારિકાના નાથનો જય હો, એક સમાચાર લઈને આવ્યો. બોલો ભાઈ શું વાત છે? મહારાજ બાર આંગણે કોઈ બ્રાહ્મણ આવ્યા છે, કોઈ ભૂદેવ આવ્યા છે. દુબળું પાતળું શરીર છે, અંગને ઢાંકવા માટેના પૂરા કપડા નથી અને ઘણા દિવસથી ભોજન ન કર્યું હોય એવું લાગે છે. અરે તો એને ભોજન કરાવી દો. મહારાજ અમે ભોજનની વાત કરી પણ એ જમવાની ના પાડે છે. અરે તો એને જે દાન જતો એ દાન આપી દો. મહારાજ મેં દાન દેવાની પણ વાત કરી, દાન લેવાની ના પડે છે. એક જ માત્ર હઠ પકડીને ઊભા છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણ મળવું છે. અને એ એમ કહેરાવે છે કે તમે જાઓ, જઈને કહો ને કૃષ્ણને કે હું કનૈયાનો મિત્ર છું, પોરબંદર થી આવું છું અને મારું નામ સુદામો. જ્યાં સુદામો શબ્દ સાંભળ્યા ભગવાને અને ભગવાન એકદમ દોડી પડ્યા છે. મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. ભગવાન એકદમ દોડતા ગયા છે. અષ્ટપટરાણીઓ વિચાર કરે છે કે આવો મિત્ર તો હજી સુધીમાં કોઈ દી જોયો જ નથી.
આવ્યો કોણ? અષ્ટપટરાણીઓ ઝરૂખામાં જઈને જુએ ભગવાન એકદમ દોડતા ગયા છે. એટલું જ નહીં, ભગવાને પગમાં પગરખા ન પહેર્યા અને જ્યારે ભગવાન 56 સીડી ઉતરે છે ત્યારે ભગવાનનું અંગ ઉપરનું ઉતરી નીચે પડી ગયું ને, તો ભગવાન અંગ ઉપરના ઉતરીને લેવા માટે પણ ઊભા નથી રહ્યા. કેટલા લોકો દ્વારિકા ગયા છો? આમાંથી કેટલા લોકોએ 56 સીડી જોઈ છે? જોઈ બધાય છે પણ ખબર નથી. બધાય જોઈ છે, ખબર નથી. ગોમતી બાજુ ઉતરો છો ને, છપ્પન સીડી ઉતરી ભગવાન દોડ્યા છે. એકદમ દોડતા જઈ અને દરવાજા ઉપર જઈ જે સુદામા ઉભો છે ને, સુદામાને બાથ વળી અને ભગવાન ગોળ ગોળ એને ઘુમાવે છે, ગોળ ગોળ ફેરવે છે. કૃષ્ણ સુદામાએ કનૈયાને બાથ ભીડી અને કનૈયાએ સુદામાને બાથ ભીડી. બે મિત્રોની આંખો, સુદામાએ કૃષ્ણને જોયા, કૃષ્ણે સુદામાને જોયો. બેની આંખોના ખૂણાઓ ભીના થયા છે. અર્કના આંસુડાઓ બેની આંખમાં આવ્યા છે. પેલો દ્વારપાળ સ્તબ્ધ બની ગયો. શું કરું હવે? આ તો મારી ભૂલ થઈ ગઈ. બે હાથ જોડી અને સુદામાની સામે ઉભા રહી ગયા છે પેલો દ્વારપાળ. કનૈયો કહે છે, સુદામા ક્યાં હતો અત્યાર સુધી તું? તને તારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? ચાલ સુદામા, અંદર ચાલ. ભગવાન એનો હાથ પકડીને લઈ જાય છે સુદામાને. હાથ પકડીને જયારે લઈ જાય છે, પેલો દ્વારપાળ કહે છે, ગુરુદેવ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો, મારી ભૂલ થઈ ગઈ. મેં આપનું અપમાન કર્યું. મારી ફરિયાદ ન કરતા, નહીં તો મારા છોકરાઓ ભૂખ્યા રહેશે. અને ત્યારે સુદામો કહેતો જાય છે કે ભાઈ ચિંતા કરીમાં, હું અહીંયા કોઈની ફરિયાદ નથી કરવા આવ્યો. હું તો મારા મિત્ર કનૈયાને મળવા આવ્યો છું. મારે કોઈની ફરિયાદ નથી કરવી અહીંયા. સુદામાને લઈ જાય છે. ભગવાન કહે છે, કનૈયા સુદામા તું આવવાનો હતો મને ખબર હોત તો હું ભોજન ન કરત. હમણાં જ જમ્યો હજી. પણ ચાલ પેલા તું સ્નાન કરી લે અને પછી તું ભોજન કરી લે અને પછી આપણે બે એને નિરાતે બેસીને વાતો કરીશું. ભગવાન એ સુદામાને સ્નાન કરાવે છે ને, તો પગની અંદર કાંટા ને કાંકરા જુએ છે. એક પટી એક કાંટા ને કાંકરા ખેંચે છે. એમાં એક કાંટો બરાબર વધારે ઊંડો ખૂંચી ગયો, એટલે ભગવાન એના દાંતથી કાંટો ખેંચે છે. સુદામો કહે છે, કનૈયા શું કરે છે તું? આ સુદામા ઉભો રે, એક કાંટો વધારે ઊંડો ખૂંચી ગયો છે. વિચાર કરો કેટલી સાહેબ એની મિત્રતા હશે. મિત્રતાને કેટલો વશ થઈ ગયો હશે કૃષ્ણ, કે 3 લોકનો અધિપતિ, એક સામાન્યમાં સામાન્ય એક નાનો માણસ, એક ગરીબ બ્રાહ્મણ, અને બ્રાહ્મણના પગમાંથી પોતાના દાંત વડે કાંટો ખેંચતો હશે. કેટલી પવિત્રતા હશે એ સુદામાની અંદર સાહેબ. સંતો રે જુઓ કૃષ્ણ સુદામાની જોડી. સંતો રે જુઓ કૃષ્ણ સુદામાની જોડી. કેટલી પવિત્રતા હશે બ્રાહ્મણમાં સાહેબ. ભગવાન એને સ્નાન કરાયું, એની જૂની પોતડી કઢાવી નાખાવી ને પીળું પીતાંબર પહેરાવ્યું. ભોજન કરવા બેસાડે છે, ભોજન કરી લે છે. અને ત્યાર પછી બે મિત્રો ભગવાન જે ઝૂલા ઉપર બેઠા ને એ ઝૂલા ઉપર બે બેઠા છે. પણ ભગવાન કૃષ્ણ આ વૈભવ જોઈ અને સુદામો આશ્ચર્યચકિત બની ગયો. હો સુદામા કહે છે, કનૈયા એક વાત કહું? અરે બોલને સુદામા. ભાગવતકાર એમ કહે છે કે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં
64 દિવસ બે મિત્રો હારે રહ્યા હતા. કેટલા દિવસ? માત્ર 64 દિવસ. 64 દિવસનો એટલો અગાધ પ્રેમ બંધાઈ ગયો કે 64 દિવસ રહ્યા પછી બે જુદા પડ્યા, અને જુદા પડ્યા પછી પહેલી વાર આજે સુદામો દ્વારિકા આવ્યો છે. સાંદીપની ઋષિના આશ્રમમાંથી વિખુટા પડ્યા પછી પહેલી વાર મળ્યો છે આજે સુદામો. વિચાર કરો કે 64 દિવસ ભેગા રહ્યા અને એ પછીનો જેટલો વચ્ચેનો સમય હતો મળ્યા જ નહોતા. એટલે આટલા વર્ષો પછી જ્યારે બાળપણનો કોઈ મિત્ર મળે કેટલો આનંદ થાય, કેટલો હર્ષ થાય. આનંદની અનુભૂતિ થાય. બે મિત્રો બેઠા છે ને એ સમયે સુદામો કહે છે, કનૈયા સાચું કહું, તને ગુરુની સેવા ફળી હોય એલા, તારો વૈભવ તો જો. હા સુદામા, ગુરુના આશીષ મને ફળ્યા છે. પણ કનૈયો કહે છે, સુદામા બધી વાત તો ઠીક છે, પેલા એ તો કે તે લગ્ન કર્યા કે નથી કર્યા? અરે હા કનૈયા, મેં લગ્ન કર્યા. મારી ભાભીનું નામ સુશીલા, નામ પ્રમાણેના ગુણ છે એનામાં. મારે બે બાળકો છે. આટલી ઓળખાણ આપી એટલે કનૈયો કહે છે, તો બધા મજામાં છે? હા કનૈયા, બહુ મજામાં છે. સુદામાએ એક પણ વખત પોતાના ચહેરા ઉપર અણસાર ન બતાવી કે મારા દીકરાઓ બબે 3 દિવસથી આજ ભૂખા ટળવળે છે. કારણ મરું પણ માગું નહીં ક્યારેય સાહેબ, જેને અયાચક વ્રત છે. બધા મજામાં છે સુદામા. કનૈયા, સુદામા આ બધા છે તો તારો તું ધંધો શું કરી છો? તારો પરિવાર કેમાં ચાલે છે? સુદામા કહે છે, કનૈયા ત્રિકાળ સંધ્યા કરું અને બાકીના સમયમાં ભજન કરું, અમારો ધંધો હાલી જાય છે, અમારા બધાનું ગુજરાન ચાલે છે. પણ બધી વાત તો ઠીક છે, પણ કનૈયા તું તો કે મને તે લગ્ન કર્યા કે નહીં? અરે હા, મેં લગ્ન કર્યા ને. ક્યાં છે તારા ઘરવાળા? અરે આ ઉભા. સુદામાની તો આંખો ચકિત થઈ ગઈ. આમ હાથ ફેરવો ને, કારણ કે 8 ઉભા હતા. અરે પણ કનૈયા આ તો 8 છે. અરે હા પણ સુદામા, આ મારી 8 પટરાણીઓ છે અને બાકીની 16,100 મારી પત્નીઓ છે, મારી રાણીઓ છે. મારા 16,108 લગ્ન થયા છે. સુદામો કહે છે, કનૈયા આ તો તારી પાસે આટલો વૈભવ છે ને એટલે તું આ બધાને નિભાવી શકે. હું તો એકને નથી નિભાવી શકતો, હું એકલું નથી પૂરું પાડી શકતો. આટલો વૈભવ જોયા પછી સુદામાને થયું કે હવે આને આ ચોખાના પૌવા ન દેવાય, આ પૌવા ન દેવાય. એટલે પૌવાની પોટલી મીંડો હંગરવા. પણ કનૈયાની નજર ગઈ. કનૈયો કહે છે, સુદામા આ પોટલીમાં શું છે? અરે કાઈ નહીં કનૈયા, એ તો અમારા ગરીબડાવનું હોય, અમારા ગરીબડાવનું. ના, મારી ભાભીએ કંઈક મોકલ્યું છે, પણ તું સાલા મને દેતો નથી, તું મને નથી આપતો. અરે ના કનૈયા, અમારા ગરીબડાવનું હોય, તારું કઈ નથી એમાં. ના, આપ મને. સુદામાએ પૌવાની પોટલી ન આપીને તો ભગવાને ઝૂંટવી લીધી છે. એક વાત યાદ રાખજો, ભગવાન તમને જે સંપદા આપે ને એ તમે ભગવાનના કામમાં વાપરો નહીં ને તો ભગવાન તમને આપે છે ને સામે લઈ લેતા આવડે જોઈએ ને, એને ઝૂંટવી લેતા આવડે છે. એટલે ભગવાનના કાર્યમાં સંપદા વાપરવી. ભગવાન એક વખત ભૂલ ખાય, બીજી વખત નહીં. તમને ધન સંપદા આપે પછી તમે સારા કામમાં વાપરો નહીં ને એટલે બીજી વખત તમને આપતો જ બંધ થઈ જાય. એટલે ધર્મના કાર્યમાં કોઈ દિવસ પીછે પગ ન કરવો સાહેબ, કોઈ દિવસ પાછું વાળું ન જોવું. કારણ ધર્મ વધે, ધન વધે, અને ધન વધે પછી મન વધે, અને મન વધે પછી બધું વધત જાય. જે માણસનું મન મોટું હોય, નથી કહેતા અરે ભાઈ એની પાસે છે કાંઈ નહીં, પણ મનનો કેટલો મોટો છે સાહેબ. બીજું કાંઈ કરો કે ન કરો, મનના મોટા બનજો. હને કોઈકને આવકાર સારો આપજો, કોઈકને પ્રેમ આપજો, કોઈકને લાગણી આપજો, કોઈકને તમારા જીવનમાં કોઈકને ઉપયોગી બનજો. શું લઈને આવ્યા અને શું લઈને જવાના? કશું લઈને નથી આવ્યા અને કશું લઈને જવાના પણ નથી. પણ એક વાત સાચી યાદ રાખજો કે ભલે કંઈ લઈને નથી આવ્યા, કંઈ લઈને ન જવાના હોઈએ, પણ આ દુનિયામાં આપણા જીવનની સુગંધ તો જરૂર મૂકીને જવાના. માટે જિંદગીની સુગંધ મૂકીને જાજો.
જિંદગીની સુગંધ મૂકીને જાજો. કોઈકને ઉપયોગી થયા હોય ને આવું જીવન જીવજો. કોઈ ફરિયાદ કરે ને આવું જીવન જીવવા કરતા કોઈ ફરીને યાદ કરે ને આવું જીવન જીવજો સાહેબ. ભગવાને પૌવાની પોટલી જૂટવી લીધી. એક પછી એક ગાંઠ ખોલે. ગાંઠ ખોલીને જે બરાબર આમ જુએ પૌવા નીકળ્યા. 3 વસ્તુ બની. સૌથી પહેલા અષ્ટપટરાણીઓ બોલ્યા, લ્યો આ તો પૌવા છે. બીજી વાત, સુદામા શરને લઈને નીચે જોઈ જાય છે. અને ત્રીજી વાત, પૌવાને જોઈને કૃષ્ણની આંખમાંથી અશ્રુના બિંદ પડ્યા છે. ભગવાન કૃષ્ણ રડ્યા છે. શા માટે? સુદામાની ગરીબાઈને જોઈ? ના, તો આ પૌવાને જોઈને યશોદા યાદ આવી કે શરદ પૂર્ણિમાની રાત્રિ હોય તો દૂધની અંદર સાકર ભેળવે, એમાં પૌવા પલાળે અને ચંદ્રમાના તેજમાં તપાવી અને પૌવા યશોદા મને ખવડાવતી હતી, એટલે યશોદા યાદ આવી ગઈ. તો અહીંયા ભાગવતકાર એક વાત કરે છે કે યશોદાના પૌવા દૂધમાં પલાળેલા હતા તો સુદામાના પૌવા કોરા હતા? નહીં, સુદામાના પૌવા પ્રેમમાં પલાળેલા હતા સાહેબ. પ્રેમના પાણીથી સુદામાએ પૌવા પલાળ્યા હતા. કનૈયો કહે છે, અલા સુદામા, આ તને એકલા એકલા ખાવાની હજી આ ટેવ નથી ગઈ? યાદ છે તને આપણે ગુરુ આશ્રમમાં ભણતા હતા અને મારા ભાગના ડાળિયા તું ખાઈ ગયો તો? બે મિત્રો ગુરુના આશ્રમની વાતોને યાદ કરીને રડે છે. હા કનૈયા, મને યાદ છે એક દિવસ આપણે શું કહીએ છીએ, બે જંગલમાં ગયા અને બેયના ભાગના ડાળિયા સુદામા પાસે હતા અને સુદામાને ભૂખ લાગી એટલે સુદામો ડાળિયા ખાઈ ગયો. બરાબર છે ને આ વાત? કેટલા લોકો માનો છો આવું? સુદામાને ભૂખ લાગી હતી અને સુદામાએ પૌવા એ ડાળિયા ખાઈ ગયા હતા. સુદામાને ભૂખ નહોતી સાહેબ. સત્ય હકીકત એવી હતી કે જ્યારે ગુરુપત્ની એ પાત્રની અંદર ડાળિયા ભરતા હતા ને ત્યારે દરિદ્રતાનો યોગ હતો, દરિદ્રતાનો સમય ચાલતો હતો. અને શાસ્ત્ર એમ કહે છે કે દરિદ્રતાના યોગમાં ભરાયેલું અનાજ જે માણસ ખાય એના ઘરની અંદર ગરીબાઈ આવે એ ગરીબ બને. એટલે સુદામો કહે છે કે ગરીબાઈ આવે ને તો મારા ઘરમાં ભલે આવે પણ મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. એટલે કનૈયાના ભાગના દાળિયા એ સુદામો ખાઈ ગયો છે. મારો મિત્ર ગરીબ ન હોવો જોઈએ. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે સુખ મેં પીછે હોય. પણ અત્યારના તો મિત્રો થઈ ગયા, જ્યાં સુધી તારા ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી તારો મિત્ર, પછી તું કોણ તું ને કોણ હું. અત્યારે સ્વાર્થના સગા છે સાહેબ. અને આ દુનિયામાં સ્વાર્થ સિવાય કશું નથી. પણ એ સમયે સુદામાના કપાળમાં જે નજર કરે છે ભગવાન કૃષ્ણ તો લખ્યું છે શ્રી ક્ષય. શ્રી કહેતા લક્ષ્મી, અને લક્ષ્મીનો ક્ષય હોય. આના ઘરે કોઈ દિવસ લક્ષ્મી ના આવે. ભગવાન કૈસાને ભૂસું નહીં તો કાંઈ નહીં, લાવવાને ઉલટું કરી નાખ. ભગવાને અક્ષય હતું ને, ક્ષય હતો એ શબ્દ આગળ લઈ લીધો એટલે એને અક્ષય શ્રી વંચાય. અને અક્ષય શ્રીનો અર્થ થાય કુબેરનો ભંડાર પણ જેની ઘરે ઓછો પડે ને એટલી સંપદા એની ઘરે હોવી જોઈએ. એટલે ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા તો દ્વારિકામાં જેટલી પણ સંપદા હતી એટલી સંપદા પોરબંદરમાં આપી. બીજી મુઠ્ઠી પૌવા ખાધા તો દ્વારિકા કરતા બમણી સંપદા પોરબંદરમાં આપી. અને ત્રીજી મુઠ્ઠી જ્યાં પૌવા ખાવા જાય ને ત્યાં રૂકમણીએ હાથ પકડ્યો, પ્રભુ બસ હવે તમારે પૈસો જેટલો આપવો હોય, ધન જેટલું આપવું હોય એટલું તમે પોરબંદરમાં આપી દો, પણ તમારી આ રાણીઓને તમારા મિત્રના મહેલની દાસીઓ શું કેમ બનાવવા તૈયાર થાવ છો? શા માટે દાસીઓ બનાવો છો? અને એ સમયે ભગવાનને ત્રીજી મુઠ્ઠી પૌવા ન ખાધા, પોરબંદરમાં અઢળક સંપદા આપી. એક રાત્રિ રોકાણ સુદામા બ્રાહ્મણ રોકાયા. બીજા દિવસનો સવાર થયો. નિત્યકર્મ કરી પરવારીને બહુ સૌ લોકો બેઠા છે. અને એ સમયે સુદામા બ્રાહ્મણ વિદાય માંગે છે. કનૈયા ચાલ હવે હું જાઉં. કનૈયાને બહુ ઈચ્છા છે સુદામાને રોકવાની, પણ સુશીલા નારી ભોજન નહીં કરે પોતાના પતિને જમાડ્યા વગર. એટલે કનૈયા સીધું સુદામાનો કાંઈ નિર્ણય બદલે ને ત્યારે પેલા સુદામાના નિર્ણયને ન બદલવા માટે કૃષ્ણ બોલ્યા છે, બસ સુદામા જાવું છે, કઈ વાંધો નહીં, પણ પાછો વેલો વેલો આવજે હો. સુદામાને થયું આને તો રોય કોઈ નહીં મને, આપણે એક વખત તો કઈ ને રોકાઈ જાવે.
પણ એક વખતે કનૈયા કીધું નહીં રોકાવાનું. ભલે ચાલ કનૈયા. અષ્ટપટાણી ઉભા છે, દાઉજી મહારાજ ઉભા છે, ભગવાન કૃષ્ણ ઉભા છે અને સુદામા બ્રાહ્મણ નીકળે છે. ઓરડામાંથી નીકળે અને બરાબર હજી ઉમરામાં પહોંચે ને, એક પગ હજી ઉમરાની બહાર મૂકે અને એક પગ હજી અંદર છે, ત્યાં કૃષ્ણએ અવાજ કર્યો, એ સુદામા અહીંયા આવતો જરાક. સુદામા વળી પાછા આવે છે. હા કનૈયા. ભગવાન કૃષ્ણને કંઈક કહેવું છે, પણ સુદામો નજીક આવ્યો ને, હોઠ સુધી આવેલા શબ્દોને ભગવાન ફરી પાછા લઈ ગયા અને આખી વાત બદલાવી નાખીને કહે છે, સુદામા કઈ નહીં, ફરી પાછો આવજે હો. કારણ કે માણસ વાત બદલે ને એટલે ઓળખાઈ જાય. ગમે તેટલો ચતુર હોય પણ વાત બદલે એટલે ઓળખાઈ જાય. સુદામો કહે છે, હા હા કનૈયા, કઈ વાંધો નહીં, આવીશ પાછો. સુદામા નીકળે છે. વળી પાછો ઉમરામાં પહોંચ્યો ન પહોંચ્યો ત્યાં કૃષ્ણએ અવાજ કર્યો, એ સુદામા અહીંયા આવ. વળી પાછો સુદામો આવે છે. બોલ કનૈયા, શું કેવું છે? ભગવાન જે વાત કહેવા ગયા હતા એ પાછી મોકલી ગઈ. અને ભગવાન કહે છે, કઈ નહીં, મારી ભાભીને મારી યાદ આવજે. સુદામો ઓળખી ગયો કે આને દુખે છે પેટમાં ને કૂટે છે માથું. અરે સુદામો કહે છે, કનૈયા તારે જે કેવું છે કહી દે ને, એમાં શું મૂંઝાય છે? હું તારો મિત્ર છું, તારો સખો છું, તારે જે કેવું છે તે કહી દે. છતાં ભગવાન ન બોલ્યા. સુદામો કહે છે, અરે કહી દે ને, પણ શા માટે તું બોલી ના? અને કૃષ્ણ કહે છે, સુદામા તારી પોતડી ધોવાઈ ગઈ છે, આ પીતાંબર તે પહેર્યું ની, પીતાંબર મારું છે, પીતાંબર કાઢતો જા ને તારી પોતડી પહેરતો જા. સુદામાના મનમાં એમ થયું કે કૃષ્ણનો આટલો વૈભવ અને એક પીતાંબર ન આપી શકો મને. પણ સુદામો સાહેબ કૃષ્ણ કરતા મોટો ધનિક હતો. કનૈયાની પાસે ભલે સંપદા હતી પણ કૃષ્ણ કરતા વધારે સંપદા સુદામા પાસે હતી, પ્રેમ અને પોતાના સામર્થ્યની. સુદામો મનમાં કહે છે, કનૈયા કઈ વાંધો નહીં, આ પીતાંબર તને આપી દઉં. હું માગું ને તો તું હમણાં મને પીતાંબર શું બધું આપે, પણ મારે અયાચક રત એટલે કોઈ કવિને લખવું પડ્યું, બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. પણ હે કનૈયા, હું માગું અને તું મને આપી દે એ વાત મને પોતાને મંજૂર નથી. હું માગું ને તું મને આપ એ વાત મને મંજૂર નથી. બે હાથ मुझको मांगने से शर्म आती है, फकीरी में भी मुझको मांगने से शर्म आती है. तेरा बदन तेरा बदन के तेरा बदन किसी से हाथ फैला याद नहीं जाता, किसी से उनकी मंजिल का पता पाया नहीं जाता. બે હાથને ફેલાવું તારી ખુદાઈ દૂર નથી. બાજુમાં દાઉજી મહારાજ ઉભા છે. દાઉ દાદાએ કૃષ્ણના કાનમાં કહ્યું, કનૈયા પોરબંદરમાં આટલું બધું આપ્યું છે અને એક હવે કદાચ સુદામો અહીંથી પીતાંબર વધારે પહેરતો જાય તો તને શું વાંધો છે? સાંભળજો, બહુ કથા રસપ્રદ છે. ભગવાન કૃષ્ણ કહે છે, ભાઈ તમે કહો ને તો આવા પીતાંબર તમે કયો એટલા હજી હું પોરબંદરમાં આપી દઉં. તમે જેટલા કહો એટલા હું પીતાંબર પોરબંદરમાં આપી દઉં. પણ મારો સુદામો પોતડી પહેરીને આવ્યો હતો ને એટલે પોતડી પહેરીને જશે, કારણ મારા સુદામાને અયાચક વ્રત છે એટલે પોતડી પહેરીને આવ્યો હતો. અને અહીંથી જો પીતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો એમ કહે કે કેતો તો નથી માંગતો, આ પીતાંબર માગી આવ્યો. અને મારા સુદામાને કોઈ માગણ કહે ને એ મને ન ગમે, એટલા માટે મારા સુદામાને હું પીતાંબર ન આપી શકું. મારા સુદામાને કોઈ માંગણ કહે એ મારાથી ન સહન થાય. કનૈયા
પિતાંબર કઢવી લેનો વાંધો નથી, પણ તું એને કહી તો દે કે મેં તને પોરબંદરમાં આટલું બધું આપી દીધું છે. અને કૃષ્ણ બોલ્યા છે, મોટા ભાઈ, માગવા આવનારો વ્યક્તિ જો મારી પાસે માંગી ન શકતો હોય તો હું તો દેનારો છું. કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે? મારાથી ન કહી શકાય મેં તને આપ્યું છે. ચાલતા થાય છે ને એ દ્વારિકાના નાથની હવેલી ઉપર જે 52 ગજની જે ધજા ફરકે, એ ધજાના દર્શન કરીને સુદામો ચાલતો થાય. સાહેબ, દ્વારિકાનો વૈભવ બહુ અઢળક છે સાહેબ, બહુ અપરંપાર છે. એ કાળિયાનો બહુ મોટો વૈભવ. જગત મંદિરમાં જઈને તમે એની મૂર્તિ સામે ઉભા રહી જાવ ને ખાલી, તો તમે તમારી જાતને ભૂલી જાઓ સાહેબ, તમારી જાતને ભૂલી શકો તમે. એની કૃપા થઈ જાય, તમારું બધું કામ પાર પડી જાય સાહેબ. અને હું મારી વ્યાસપીઠથી ચોક્કસ પ્રમાણે કહું છું કે મેં મારી 16 વર્ષની ઉંમરમાં કોઈ દિવસ કાંઈ સારા કામ એવા ન કર્યા હોય કે મને 16 વર્ષની ઉંમરે મારી વ્યાસપીઠ મળી જાય. કારણ કે મેં પહેલું ભાગવત 16 વર્ષનો હતો ત્યારે વ્યાસપીઠે બેઠો. પણ હું દ્વારિકા ભણ્યો છું ને, એટલે મને દ્વારિકાના વૈભવનો એ પ્રસંગ દ્વારિકા ગયા હશે ને ખબર હશે કે શારદા મઠ પાછળ જ છે. એ શારદા મઠનો હું વિદ્યાર્થી છું. અને જો આમ ગણવા જાઉં ને તો એકેડેમીનો વિદ્યાર્થી એટલે હું એ છાત્રાલયનો, અમારી જે પાઠશાળા એ બસ સ્ટેશનની પાછળ પાઠશાળા છે અમારી, અને એ પાઠશાળાનો સૌથી ઠોઠ વિદ્યાર્થી હું. એમલ દાદા છે મારો સહપાઠી, અંબે સાથે ભણતા દ્વારિકા. અમારી પાઠશાળાની બાજુમાં એક કોલેજ, અને કોલેજના બિલ્ડિંગની પાછળ 2 વડલા, 2 લીમડા, અને લીમડાને ચારે ફરતો ઓટલો, અને ઓટલો એ આપણી પથારી. અહીંયા ગુરુજી ભણાવતા હું ત્યાં હું તો કારણ કે વ્યાકરણ ભણવાનું આવે ને, હું હાવ ઠોઠડો વિદ્યાર્થી, એટલે કોઈ દી લેસન કરતો નહીં. ગુરુજી કંઈક નવું પાકું કરવાના બને, હું કોઈ દી કંઈ કંઠસ્થ કરું નહીં, અને મને કોઈ દી યાદ રહી નહીં. મારી યાદ શક્તિ હાવ ઓછી. તો અમારા ઉપાધ્યાયજી ગુરુજી, એનો એકનો પીરિયડ ન ભણતો, બાકી તો બધાને ભરતો હજી, બાકી તો બધામાં આનંદ મળતો. એટલે એને એનામાં કોણ જાણે કુદરતી હું બેહવા જાઉં ને એટલે મને નિંદ્ર જ આવે, અને હું હુઈ જ જાઉં એના પીરિયડમાં. એટલે હું જે દિવસે એના લેક્ચરમાં ન જાઉં ને, એટલે એ 2 જણાને બોલાવું, મોકલે આ ઠાકર કઈ ગયો, જિગ્નેશને બોલાવો, જિગ્નેશ કો બોલા કે લાવો. એટલે 2 જણા મને ગોતવા આવે, એટલે મને બોલાવવા આવવાનો એટલે એક જ જગ્યા, એ લીમડો, ત્યાં જ હું હોઉં. એટલે મને લઈ જાય. ગુરુજી પાસે જાવ એટલે પેલા તો હવે એક તો પીરિયડમાં હોવું નહીં, એટલે તો એની શિક્ષા મળે. પછી લેસન ન કર્યું એટલે સૌથી છેલ્લી બેન્ચમાં બેહું, અને ઠોઠ નિહાળ્યો સૌથી છેલ્લે જ હોય, એટલે છેલ્લી લાઈનમાં બેહું. અમારે નીચે બેહવાનું, બેન્ચ ન હોય મારે. ગુરુજી સામે ગાદી પર બેઠા હોય ને, અમારે બધાને એક શેતરંજી પાથરી હોય, એની પર બેસવાનું હોય. એટલે છેલ્લે હું દિવાલને ટેકો દઈને બેહવા જાઉં, એટલે એને ખબર કે હમણાં આવડો આગળ હોઈ જાય આપણે. એટલે એ મને આગલી લાઈનમાં બેહારે એની પાસે. પછી એ મારી પાસે લેસન માગે, એટલે મારું એક જ કામ, હું આમ જોઈને બેસી જાઉં, કઈ બોલું ચાલુ, કઈ એને જે કઈ સંભળાવું હોય સંભળાવી દે. મને કાંઈ ભણતા નથી આવડ્યું દ્વારિકામાં, કાંઈ ભણતા નથી આવડ્યું સાહેબ. એક મંત્ર આપ્યો છે ઈશ્વર ગુરુજીએ, જા હા ફલી નિર્જા, અને એનું ફળ મળી ગયું. એક માત્ર મંત્ર આપ્યો છે. આ હેમલ એનો સાક્ષી છે, કારણ કે એને
તે દી આજની ઘડી કાલનો દી કોઈ દી એની હું ગયો જ નહીં. ઈશ્વર ગુરુજીના કોઈ દી પીડમાં ન ગયો, કોઈ દી મંત્રો ન લીધા. પણ એક વાત ચોક્કસ પ્રમાણે કહું સાહેબ કે આપની સામે આ કથાનો આટલો મોટો વક્તા બન્યો ને તો એનું મૂળ એક કારણ છે કે રોજના માટે મારે 2 ટાઈમ ભગવાન દ્વારિકાધીશના મંદિરની પાછળ જમવા જવાનું હોય. અમારું ભોજનશાળા ન્યા છે એટલે રોજ 2 ટાઈમ ભગવાનના મંદિરે જવાનું. હું રોજ ભગવાનના 2 વાર દર્શન કરતો, ભગવાનની મૂર્તિને 2 વાર જોતો, દિવસમાં 2 વાર ભગવાનને જોતો. આજ ભરોસા સાથે કહું છું કે હું ન્યા રહ્યો ત્યાં સુધી મેં ભગવાનને જોયા, પણ ભગવાને એક વાર મારી સામે જોઈ લીધું ને આજ મને અહીંયા પહોંચાડી દીધો સાહેબ. जितना दिया कन्या ने मुझको इतनी मेरी औकात नहीं, जितना दिया कन्या ने मुझको इतनी मेरी औकात नहीं, ये तो कर्म है उनका, तो ऐसी बात ये तो कदम है उनका, मुझ जैसी बात. ભગવાને સાહેબ હામું જોયું ને આજે અહીંયા પહોંચાડી દીધો. બાવન ગજની ધજાની નીચે ઉભા રહીને તમે સંકલ્પ કરો ને તો પણ ભરોસા સાથે કહું તમારો સંકલ્પ મારો કાળિયો ઠાકર પૂરો કરે સાહેબ. માત્ર એક 52 ગજની ધજાના પડછાયામાં ઉભા રહી જાઓ, પણ એના માટે તમને ભરોસો હોવો જોઈએ, એના માટે વિશ્વાસ હોવો જોઈએ કૃષ્ણમાં. ના દુનિયામાં કોઈ જગ્યાએ ભરોસો નહીં સાહેબ. મને જિંદગીમાં એક જ જગ્યાએ ભરોસો, માત્ર કૃષ્ણમાં. કૃષ્ણ પર પૂર્ણ ભરોસો સાહેબ. મારી જિંદગીનું કોઈ પણ કર્મ હોય કૃષ્ણ આગળ હોય. એટલા માટે તો સાહેબને આગળ બેસાડીને હું કથા વાંચી રહ્યો છું, કારણ એ આગળ હોય પછી શાની બીક લાગે કોઈ દુનિયાની. આ તો જિંદગીમાં તો કેટલા એવા વિઘ્નો આવી શકે, એની પરવા નથી સાહેબ. કોઈ ચિંતા નથી કોઈ દિવસ. કારણ હું શા માટે ચિંતા કરું? મારી ચિંતા કરવા વાળો મારી આગળ બેઠો છે. પૂર્ણ ભરોસો સાહેબ કૃષ્ણમાં. છપ્પન સીડી જ્યારે ઉતરે છે દ્વારિકાના નાથની એ ધજાનો પ્રસંગ, એ ધજા દર્શન કર્યા છે. દ્વારિકાનો વૈભવ કેટલો છે કે આજના રોજ દ્વારિકામાં રોજની 5 ધજા ચડે. કેટલી? દ્વારિકાના મંદિર ઉપર રોજની 5 ધજા ચડે, અને 5 ધજામાં તમને આજે સંકલ્પ થાય કે મારે ધજા ચડાવી છે તો તમારે 2021 સુધીમાં વારો આવે આવી શક્યતા ખરી. 2021માં વારો આવે, રોજની 5 ધજા, અને તોય તમારો વારો 2021માં આવે. આટલી ધજાઓ બુક થઈ, બસ આટલો વૈભવ કનૈયાનો છે સાહેબ. બાવન ગજની ધજાની નીચે ઉભા રહીને પણ તમે સંકલ્પ કરો ને તો પણ ભગવાન તમારા સંકલ્પને પૂરા કરે છે. તો પણ તમને સંકલ્પ કૃષ્ણ પૂરા કરે. આનંદ તો એ વાતનો છે, આવતીકાલથી દ્વારિકામાં કથા ચાલુ થાય છે. કેટલી મજા આવશે. અત્યાર સુધી મન મૂકીને કથા કરી હતી સાહેબ, કાલે તો દિલ ખોલીને કથા કરીશું દ્વારિકાની અંદર સાહેબ. ગમે ત્યાં તો ગમે તે ગાયું દ્વારિકાનો નાથ, પણ કાલે દ્વારિકામાં ગાશું ને દ્વારિકાનો નાથ, ત્યારે એનો આનંદ કંઈક અલગ હશે અમારો સાહેબ. અમારો આનંદ અલગ હશે. અને એક વાત તમને બહુ સ્પષ્ટ કહું, આપ જરા ક્યારેય દુઃખી ન થશો અમારી વાતથી. મારો એક સ્વભાવ છે કે સત્યની વાત મારે ગમે ત્યારે ગમે તેને કહી દેવી. હું તમને કોઈને રાજી કરવા માટે કથા નથી આ વાંચતો.
તમે મારી કથાથી તમને આનંદ મળે, રાજીપો થાય ન થાય એની મને કોઈ પરવા નથી સાહેબ. હું તો મારી કથા મારા કનૈયાને સંભળાવું છું, એ સાંભળે ને હું ગાઉં, બહુ થઈ ગયું છે. એક સાંભળે છે, બહુ થઈ ગયું. અને એ સાંભળે છે ને એટલા માટે જ એટલા અહીં આટલી કથાઓ બુક છે, નહીં તો શેની બુક થાય આટલી કથાઓ મારી. કદાચ આ કથાના અંતિમ સમયમાં આપ સૌને કહેતા ભૂલી જાઓ, કાલથી દ્વારિકા કથા ચાલુ થાય છે. જ્યારે પણ જે લોકોને અનુકૂળતા આવે ને તો એકાદી વખત પણ દ્વારિકા પધારજો. રાત્રે 8 વાગ્યાથી લઈ અને 12 વાગ્યાની કથાનો સમય છે. રાત્રે 8 થી 12 ની એક ટાઈમની કથા છે, રાત્રે 8 થી 12. એટલે આપ સૌને મારું એક સહભર્યું, એક આમ પ્રેમભર્યું આમંત્રણ છે કે જો આપ આવી શકો તો દ્વારિકા એક વખત પણ એ દ્વારિકાની કથામાં આવજો. અને તમે જ્યારે આવશો ને ત્યારે આપણે રોજના માટે ત્યાં ગાઈશું, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. અને આ ધૂન તો એટલી બધી સાહેબ અત્યારે પ્રચલિત થઈ ગઈ છે. કોઈ પણ માણસના મોઢાની અંદર દ્વારિકાનો નાથ ન ગવાતી હોય, લગભગ આવું જૂજ જવલે 5% લોકો હશે. એનું મૂળ કારણ છે દ્વારિકા વાળો પોતે સાંભળે છે એટલા માટે. અમારી ધૂન મને એટલા માટે વધારે પડતી ટૂંકમાં આટલી બધી પ્રચલિત બનીનું મૂળ કારણ તમને કહી દઉં. રાજા રણછોડ, રણછોડ ક્યાં વાળો ગયો? ડાકોર વાળો રણછોડ. ડાકોરમાં રણછોડ રાયજી બિરાજે. અમારી ધૂન ત્યાંના એક પૂજારી છે, કોઠારી છે, અને એ કોઠારી રોજના માટે સવારમાં જ્યારે મંદિરે આવે ને ત્યારે મંદિરમાં ગર્ભગૃહમાં જઈ અને ભગવાન રણછોડરાયની મૂર્તિ સામે ઊભા રહી અને પેલા જોર જોરથી ગાતા હોય છે, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે, માખણનો ચોર મારો રાજા રણછોડ છે. એટલે ડાકોરના મંદિરની અંદર ગર્ભગૃહમાં ધૂન ગવાય છે ને એટલે કદાચ મારા ને તમારા બધાયના મનમાં વસી ગઈ હશે સાહેબ આ ધૂન. એટલે આ વસી ગઈ હશે. 56 સીડી ઉતરે છે ને એ સમયે દાઉજી મહારાજ કહે છે, કનૈયા દારૂકને કેને રથને લઈ અને સુદામાને મૂકી આવે. ના મોટા ભાઈ, સુદામાને પગપાળા ચાલવા દો, કારણ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ દુનિયામાં મળવો બહુ દુર્લભ છે. અને આજ જ્યારે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ મારી દ્વારિકાની ભૂમિમાં આવ્યો છે ને તો એને મારી દ્વારિકાની ધરતી ઉપર એને ઉઘાડા પગે ચાલવા દો, કારણ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ ઉઘાડા પગે મારી દ્વારિકાની ધરતીમાં ચાલશે ને એટલે મારી દ્વારિકાની ધરતી પાવન અને પવિત્ર બની જશે, મારી આ દ્વારિકા પુણ્યશાળી બની જશે. એને ઉઘાડા પગે ચાલવા દો. સુદામા ચાલતા ચાલતા પોરબંદર ગયા છે. જ્યાં પોરબંદર ગયા તો જે જગ્યાએ ઝૂંપડાઓ હતા ત્યાં મહેલ થઈ ગયા છે. સુદામો વિચાર કરે, હું ક્યાં આવી ગયો, હું આ ક્યાં આવ્યો? ત્યાં તો 2 બાળકો દોડતા દોડતા આવ્યા છે. એકદમ દોડતા આવીને પોતાના પિતાશ્રીનો હાથ પકડી કહે છે, પિતાશ્રી ચાલો ચાલો. બાળકોનો આ ઢંગ જોઈ અને સુદામો કહે છે, શું છે બધું? અંદર જ્યાં ગયા ને ત્યાં મહેલની અંદર ગયા તો સુશીલા આવ્યા છે. સુશીલાને 16 શણગાર સજેલા જોઈ અને પતિદેવે એટલો જ પ્રશ્ન કર્યો, સુશીલા આ શું છે બધું? ત્યારે સુશીલા કહે છે, પતિદેવ તમારા મિત્ર દ્વારિકાવાળા આવ્યા હતા અને આ બધું જ તમારો મિત્ર દ્વારિકાવાળો આપી ગયો છે. આ તમારો મિત્ર દ્વારિકાવાળો આવીને આપી ગયો. એટલા શબ્દો સાંભળ્યા ને સુદામાની આંખમાંથી 14 અશ્રુની ધારા પડી ગઈ અને મોઢામાંથી એક જ માત્ર શબ્દ નીકળ્યા, એ કનૈયા. એક પિતાંબર કઢવી લીધું અને પિતાંબરના બદલામાં તે મને અહીંયા આટલું બધું આપી દીધું. કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી, કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા ફરી, ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિચરાય છે, જુઓ સુદામાધિકારિકામાં જાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હે નાથ નારાયણ વાસુદેવા, હે
સુદામ ચરિત્રની આ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત વર્ણવી. ભાગવતકાર એમ કહે છે, જે માણસ આ સુદામા ચરિત્રને ભાવથી સાંભળે એ માણસના ઘરમાં ક્યારેય દરિદ્રતા ન આવે, ક્યારેય ગરીબાઈ ન આવે. કારણ સુદામાને જે પ્રેમ કરે, સુદામાની કથાને સાંભળે એને કૃષ્ણ પ્રેમ કરે એટલે કહેવું ગમે છે સાહેબ.